આજે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અમે ગોરવા હાઉસિંગ બોર્ડના 12 જેટલા એપાર્ટમેન્ટોને નિર્ભયતા અંતર્ગત જે નોટિસ આપવામાં આવી છે એ અંતર્ગત અમે લોકો આજે મ્યુનિસિપલ કમિશનરને 90 દિવસનો સમય, આ સમારકામ માટે 90 દિવસનો સમય આપવામાં આવે અને સાથે સાથે રિલાયન્સ જે છે આ હાઉસિંગ બોર્ડની અંદર 140થી પણ વધારે જે મકાનો હતા એ 140થી વધારે જે મકાનો એ આઈપીસીએલના હતા અને આઈપીસીએલના જે સીઆઈએસએફના જવાનો છે એ જવાનો ત્યાં રહેતા હતા. હવે આઈપીસીએલ જે છે એ રિલાયન્સે ખરીદી લીધું છે, તો આઈપીસીએલ હતું ત્યારે મેન્ટેનન્સ આપવામાં આવતું હતું, પણ રિલાયન્સ દ્વારા કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ નથી આપવામાં આવતું. એના લીધે આ વધારેમાં વધારે જર્જરિત થયા છે. છેલ્લા 22 વર્ષથી અમારો મેન્ટેનન્સ બાકી છે. અમે કમિશનરશ્રીને મધ્યસ્થી કરવાનું કહીએ છીએ કે આપ એક જવાબદાર અધિકારી છો તો આની અંદર મધ્યસ્થી કરી અને આ લોકોને મેન્ટેનન્સ અપાવે, એ જ અમારી મુખ્ય માંગ છે. 22 વર્ષથી મેન્ટેનન્સ છે, લાખો કરોડો રૂપિયાનું મેન્ટેનન્સ બાકી છે. કરોડો રૂપિયાનું જો મેન્ટેનન્સ મળી જાય તો સ્વાભાવિક છે કે આ લોકોનું જે સમારકામ છે કરી શકાય. 7 દિવસથી સડંગ નોટિસો, 4 નોટિસો ચોંટાડે છે, બરાબર. હવે ચોમાસું છે, માથા પર વરસાદ છે, બરાબર છે. હવે અત્યારે એ લોકો 4 દિવસમાં 7 દિવસમાં ખાલી કરવાનું કહે છે. આ બધા સામાન્ય માણસ ક્યાં જશે? અમને 9 દિવસનો સમય આપો એમ કહીએ છીએ, બીજું કંઈ રજૂઆત નથી. રિલાયન્સના મકાન અમારે ત્યાં એટલા બધા પડ્યા છે જે ઘરઘરી ગયા છે આખા, એનું કોઈ જોવા પણ નથી આવતું. અત્યારે મેન્ટેનન્સ અમે કરીએ છીએ, એકદમ જ બધી નોટિસો ફટકારવા માંડી, માણસ જાય ક્યાં? અત્યારે રજૂઆત અમારી એ છે કે તમે સાંભળો, થોડું સામાન્ય માણસ બી છે એમાં. બધા અનશન પર ઉતરી જવાનું. કેમ ના સ્વીકારે? લાઇટ બિલ ભરીએ છીએ અમે, બધું જ મકાનનો ટેક્સ ભરીએ છીએ. હવે શું કરવાનું? એ તો બધું જ્યારે માથા એમના પર બોમ્બ ફૂટ્યો છે ને એટલે અમારા પર ફોડે છે હવે એ લોકો, સમજ્યા? હવે એ અમારા પર ફોડે છે. ગરીબ માણસ જાય કેવી રીતના? 4 લાખ આપો, ના કરો ને તે કરો ને, બધું ટેક્સો જો ને તમે. અઠવાડિયાથી અમને ખાવાનું નથી ભાવતું ભાઈ. કેવી રીતના ખાલી કરે? ક્યાં જવાનું? એ આપવાના છે અમને તાત્કાલિક મકાન, એ લોકો આપવાના છે. શું કરશે તો? કેવી રીતના કાઢે? ગઢો ટેક્સ નથી ભરતા. મકાન સારું આપે તો અમે નહીં કરવા તૈયાર છે, કેમ ના? શું તો બધા અણસાર પર ઉતરી જવાનું? પછી વોટ બી નહીં મળે. અયોધ્યા છે ને બધું જો કેવી થઈ છે હાલત, કેવી થશે પછી? બીજું કંઈ નહીં થાય. સોનલ વ્યાસ.